વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જય જલાતા, જય જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુજી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે 7 અને બસ આજે આપણે એકલા જ જગ્યા છીએ. હજી મા દીકરી ઓઢેલી છે તો આજે સઘળી જવાબદારી આપણા ઉપર છે, ચા પાણીની બધી. કારણ કે ઊંઘ ઉડી નથી તો કીધું ચલો ઊંઘ બગાડ્યું નથી, આપણે નાહી તો ફ્રેશ થઈ ગઈ, દીવોબત્તીને બધું કરી લઈએ અને પછી આપણે આપણી રીતે જ ચા પાણી મૂકી દઈએ. તો બસ હવે ચા પાણીનો ટાઈમ થયો છે એટલે કીધું ચા પાણીને બધું પી લે અને પછી જોઈએ કે ચા પાણી બનાવીએ ત્યાં સુધીમાં જાગે છે કે નહીં, નહીંતર પછી આપણે જગાડીએ. કારણ કે 7:30 પોણા 8 જેવું થશે ત્યાં પછી આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ જશે. તો પછી વગર કીધે એમની ઊંઘ ડિસ્ટર્બ કરવી પડશે. પણ કંઈ નહીં, ચલો પહેલાં ફટાફટથી આપણે ચા પાણીને બધું મૂકી દઈએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તો અહીંયા પાણી, ખાંડ અને ભૂકી ઉકળવા માટે આપણે મૂકી દીધી છે અને હવે દૂધની તલાશમાં છીએ. કારણ કે ફ્રીજમાં 2-3 જાતના દૂધ છે, ડેરીનું છે, ગાયનું છે અને કોથળીનું છે. કયું દૂધ કયું હશે ને તો ખબર નહીં. આ આપણે સાંજે મૂક્યું હતું એ હતું. બાકી હવે આમાં જોઈએ આ કંઈ હોય જે હોય એ ભગવાન ભરોસે આપણે આ દૂધનો ઉપયોગ કરી લઈએ. ત્યાં સુધીમાં કીધું આ ઉકળી જાય. ચા ઉકળવા મૂક્યો છે ત્યાં સુધીમાં કીધું ચલો તમારા લોકોના 2-3 ક્વેશ્ચન છે એમના આન્સર આપણે પણ કરી દઈએ છે. છેલ્લા 2-3 વિડીયોઝમાં આવ્યા હતા, કમેન્ટ્સ આવ્યા હતા નહીં સોરી, કે બોલ ક્યાંથી લીધો છે. આપણે જે પેલું રાતે મોબાઈલની ફ્લેશલાઇટ ઉપર બોલ ઉપર રાખીને ઉપર જે તારામંડળ જેવું કર્યું હતું અહીંયા, એ બોલ કઈ જગ્યાએથી લીધો છે. તો એ બોલ ડીમાર્ટમાં પણ મળે છે અને રિલાયન્સ સ્માર્ટ બજારમાં પણ મળે છે. અમે લોકો છેલ્લે હમણાં લાસ્ટ ટાઈમ જ્યારે સ્માર્ટ બજારમાં ગયા હતા ને ત્યાંથી લીધેલો છે અને એ 170 રૂપિયાનો એમ કંઈક આવેલો છે એ બોલ. અને બીજું કે પ્રજ્ઞાએ જે નેકલેસવાળું મૂક્યું હતું વિડીયોઝ, કે ઘણા બધાએ કીધું કે ભાઈ ક્યાંથી લીધો, ડીમાર્ટમાંથી લીધો છે કે પછી ઇમિટેશનની શોપ ઉપરથી લીધો છે, ક્યાંથી લીધો છે તમે અમને કહેજો. તો એ નેકલેસ મંગાવ્યો હતો બગસરાથી વર્ષાબેન સાથે. તો બસ એ બગસરાથી આવ્યું છે. બગસરાનું કહીએ તો આમ કાચું સોનું કહેવાય, ખોટું સોનું, કાચું નહીં સોરી. કારણ કે ત્યાં લાગે આપણે આમ કે ઓરિજિનલ ગોલ્ડ છે પણ ગોલ્ડ હોતું નથી. અને એવી રીતના તમારે 1 ગ્રામમાં કે 2 ગ્રામમાં એવી રીતના નેકલેસ બનાવે તો પણ બની જતો હોય છે. પણ આપણે તો એવું કંઈ કર્યું નથી. આ તો બસ ખાલી એમને બતાવ્યો ત્યાં અને પ્રજ્ઞાને ગમ્યો તો એમને લઈ લીધો હતો. અને હજી એક એવું હતું કે સિયા જ્યારે આ ખુરશી પકડીને ઊભી થઈ ત્યારે કમેન્ટ્સ હતી કે ધવલભાઈ કેટલા ખુશ થયા. અને પછી મોટી થશે એટલે સિયા એમ કહેશે પાપા મેં છોટી સે બડી હો ગઈ. હા તો બસ અમને પણ એક ડર સતાવે છે કે હજી સિયાબેન નાના હતા, હજી તો હાથમાં આમ કહીને કે તેડીને રમાડતા હતા અને કેમ દિવસો જતા રહીએ કંઈ ખબર જ ના પડી. અને એ એમની હાથે ઊભી થવા લાગી છે, ચાલવા પણ લાગી છે અને હમણાં કેમ દિવસો જતા રહેશે એ ખબર નથી. પણ કંઈ નહીં, જે પણ છે આપણા હાથમાં સમય, એ સમયમાં આપણે સિયાબેનને રમાડીએ અને આપણો ટાઈમ પસાર કરીએ અને મજા કરીએ. તો બસ આવા 2-3 નાના ક્વેશ્ચન હતા તો કીધું ચલો તમારા લોકો સાથે આપણે શેર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણો ચા ઉકળી જાય. તો બસ અહીંયા આપણો ચા ઉકળી ગયો છે, અહીંયા જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ અવાજ ડાઉન છે? હે હું અડી ગયું તો દિવસનું એક ઠંડુ ખાધું હોય છે. સોડા તો હે, સ્પ્રાઇટ નથી પીધી. છોકરાઓ કેમ હળિયા પાટી થયા છે? એટલા બધા નું દેખાય ને ખરા રોડા. અત્યારે આપણે જાગીએ હતા બધે વયા ગયા હોય. જોઈ લેજે આ આપણે મૂક્યો એ બરોબર છે ને? તને કહું આ થેલો કે દિવસનો અહીંયા ફરે મને સમજાતું નથી ને તારે કરવાનું શું છે કહી દેશ. હોય અને આ થેલો હે વિમલના થેલામાં કચરો ભર્યો તો વિમલનો થેલો રાખવો નથી? બોલો મારા વિમલના થેલામાં હે ને આપણે ક્યાંય બહાર જેમ જવું ને તો કપડાં ભરીને દે ને અમારે વાલિયા કચરો ભરીને હું એવું જ
સારું. એ ના 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 ના, રહી ગયું. મેં તો કીધું અવાજ એવું તો વયો ગયો. લેને ફટાફટ પછી પડી જાય. તો આદું વધારે ઓલું તીખું લાગશે પછી જોજી. હું હજી દૂધ નાખું તારે હોય? બાકી દૂધ તો આ હબાવનું નાખ્યું તું મેં જો. આ ઓલું બીજું એક પવાલ હતું એમાંથી લીધું તો એ કેવું હતું દૂધ? અવાજ થોડોક મોટો રાખો ને. નથી નીકળતો તો દવાનો ડોઝ પડ્યો જો અહીંયા બતાવું તને હમણાં. પીએ જ લે. કેમ? શું કામ? તો કાંઈ સારું હાલો તો હવે સિયાબેન જાગે એમની વેઇટ કરવાની છે. એમના મમ્મી તો જાગી ગયા, જોઈએ છે ચા પાણી નાસ્તો કરતા હશું ને ત્યાંથી લગભગ 99% જાગી જશે. જાગી ચૂક્યા છે તો વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો એ ખુરશી પકડીને જ અમારે ઊભું થવું હોય અને ખુરશી પકડીને ઊભી થઈ ત્યારે જ કમેન્ટ આવી હતી આપણે જે વાત થઈ એ. હા ઊભું થવું છે. જો જેવો ઉપર ખૂણો લાગે નહીં સિયા શું હા એમ થઈ જાય પછી. હા તે નાસ્તો કર્યો તે એમ નહીં, તે શું ખાધું પેલા ઈ કે તે શું ખાધું અત્યારે? હે શું ખાધું તે અત્યારે? ગાંઠિયા. શું ગાંઠિયા? અને ચા? ચા નથી? ચા નહીં હે સિયા? મમ્માએ ચા નો આપ્યો? ઓ હજી બગાસા? હા શું એ ચલો વાગ્યા છે 8:45 અને આપણે હજી કચરા કાઢીને ખાલી ફ્રી થયા. પણ બેનબાને ખબર પડી ને વર્ષાબેન ત્યાંથી એના પોર્ચમાંથી લઈ ગયા ને તો ગાય બતાવતા હતા. ત્યાંથી એ જોઈ ગઈ ને તો ત્યારની એને ગાય જોઈ તાથી. ચાલ અહીંયા ગાય છે અને મંદિરવાળી રૂમ જો. આ મંદિરવાળી રૂમ છે ને અહીંયા બેનને બારીએ ઓસીકું રાખી અને બેસાડી દીધા છે. અને હવે આપણે અહીંયા ધ્યાન રાખીને બેસવાનું બેનનું અને એ ગાય જોવે. કેમ કે હમણાં માસી નથી આવતા તો કચરા પોતાનું બધું કામ આપણે હાથે કરવું પડે છે. અને એટલે જ કંઈ કેમેરા ઉઠાવવાનો વારો નથી આવતો. કેમ કે એમ થાય કે સિયા રહ્યા છે ને તો આપણે ફટાફટ એ કરી નાખીએ. રમતી હોય ને કરતી હોય ને વોકરમાં ને એમાં. એટલા માટે જો સિયા નાનું બાબુ આવે જો. આમ જો સિયા નાનો ભાઈ જોયું જો. તો બસ અત્યારે બેન બા ગાય એન્જોય કરે છે બારીએ બેઠા ને આપણે હવે પોતા બાકી છે. કચરા તો ફાઇનલી નીકળી ગયા છે. અને અહીંયા ગાયો, અહીંયા અમારી શિયા અને ઓશિકુ. બારી બંધ ન થાય અને બંધ કરીને એમ એકલા છોડીને આપણે જતા બી જેવું ન હાલે. અને મે બી કદાચ જે અમે અંકલેશ્વર ગયા હતા સામાન લેવા માટે, એ ફેમિલી મેમ્બર કહો કે સામાન કહો જે કહો, મે બી આજે આવી જવું છે. હા ગાય તો મે બી આજે આવી જવું જોઈએ. અને પોલીપોઝમાં અમારા કપડાં સુકાવવાના છે. મશીન થઈ ગયું છે ને એટલે ત્યાંય હું બેસાડી શકું નથી. નહીંતર હાઇટ એડજસ્ટેબલ વાળી આ ચેર છે ને એમાં આપણે બેસાડી દઈએ. અને પહેલાં બોલનું પૂછતા હતા કે બોલ તમે ક્યાંથી લીધો તો એ બોલ આપણે લીધો છે સ્માર્ટ બજારમાંથી. ડીમાર્ટમાં પણ છે અને સ્માર્ટ બજારમાં પણ છે, બધી જગ્યાએ બોલ છે. પણ અમે સ્માર્ટ બજારમાંથી લીધો હતો. અહીંયા જ છે મમ્મા બેટો. ચલો હવે બેનમાં જ્યાં સુધી એન્જોય કરે ત્યાં સુધી અહીંયા રાખીએ અને પછી પાછા આપણે આપણા કામમાં લાગી જઈએ. પોતાને કરવાનું બાકી છે કરી નાખીએ. ચલો વાગ્યા છે કેટલા 6 3-4 મિનિટની વાર છે. અને બેડ આપણે હોલમાં આવી ગયો છે. મીન્સ કે સેટીના જે બે ગાદલા હતા ને એ હોલમાં લઈ લીધા હતા. અને બપોરે હું હોલમાં હતી અને બેનબાને આપણે ઘોડિયામાં સુડાવ્યા હતા. તો એનું ઘોડિયું આપણે માલ સામાનવાળા રૂમમાં રાખ્યું હતું. જો અહીંયા બેડ ખાલી કર્યો હતો ને બધો બેડની અંદર જે મારો સામાન હતો ને એ છે. અને અહીંયા બેનબાને સુડાવ્યા હતા. હવે અત્યારે પાછું આપણે ઘોડિયું ફોલ્ડ કરવાનું છે. કેમ કે અત્યારે આપણે પાછું જવાનું છે ગોલ્લાધર. કાલે ગયા હતા પાછું આજે જવાનું છે. સાબજી આવે એ પછી નીકળવાનું છે. પણ આજે પ્લાન થોડોક ચેન્જ છે. કાલે ત્યાં જઈને મેં રસોઈ બનાવી હતી અને આજે અડધી રસોઈ અહીંયા બનાવવાની છે, અડધું રસ્તામાંથી લેતું જવાનું છે. અને આવું બધું છે. ઘોડી ફોલ્ડ કરવું અમારે નીચે ઝૂકીને પેલું કરવું પડશે. અને રસોઈમાં મેં ચણા બટેકા બાફા મૂકી દીધા છે. સિયા છે ને એ બહાર કરવા હતી ઓકે. તો સિયા બેબીને બહાર નીચે લઈને ગઈ છે. બેબી કેમ કે વોકરમાં બે માં દીકરી બેઠા હતા, દાદી દીકરી બે, અને ખબર નહીં પાછા ક્યાં જતા રહ્યા. તો હું મારી તૈયારી કરતી હતી. અહીંયા ભરી લીધું છે મેં. અને અહીંયા છે ચણા અને બટેકાના બેનું કુકર. ચણા ઇન્સ્ટન્ટ બાપાને છે એટલે ચણા નાખી સીધા સાજીના ફૂલ પાણી
નાખી અને સીધી સીટી જ કરું છું. જોઉં છું આજે બફાઈ જાય છે કે નહીં, નહીંતર અડધી કલાક રાખી દઈને પછી વિસલ મારીએ ને તો મસ્ત પલળી જાય છે ને બફાઈ જાય. પણ આ ડાયરેક્ટ બફવાના છે કેમ કે આજ ટાઈમ ઓછો છે ને એમના લીધે. તો ચલો બનાવવાની છે આપણે પાણીપુરી. ફોલ પાડી જ દઈએ. તો બસ પાણીપુરી બનાવવાની છે. પાણીપુરી માટે આપણે પાણી રસ્તામાંથી લઈ લઈશું, પૂરી લઈ લઈશું. સેવ આપણી આગળ પડી એટલે સેવ અહીંયાથી લઈએ છીએ. મસાલો ઘરે બનાવી લઉં છું કેમ કે પાણી બનાવવાનો ટાઈમ નથી. એ માટે અમારે ફુદીનો ને બધું લેવા માર્કેટે જવું પડે તો બધું પોસિબલ નથી સિયાને લઈને કરવું. એટલા માટે કીધું ધવલ કે પાણી આપણે રેડી લઈ લેશું. તો બસ ત્યાં જઈને આપણે પાણીપુરીની મોજ કરવાની છે. અને બીજી એક કોમેન્ટ હતી કે સિયા બેબીને તમે જે છોડાવવાની વાત કરો છો તો એમના માટે સિયા બેબી નાની છે. તો હા નાની છે, મારો બી જીવ નથી હાલતો, પણ પછી એમ થાય કે મોટી થઈને સમજતા શીખે ને તો થોડુંક અઘરું પડી જાય. એટલા માટેથી અને બીજી કોમેન્ટ હતી કે એમને જે ભાવતી હોય ને એ વસ્તુ તમે આપશો ને તો પછી યાદ નહીં આવે ને સૂઈ જશે ખાઈને. તો જોઈએ જે થાય એ. એમના માટે આજે આપણે પહેલી ટ્રાય કરી છે નાગલીના ભૂંગળાની, પણ સ્ટ્રિક્ટલી એમના માથે થશે 5 તારીખથી. મીન્સ કે તમને જ્યારે આ વિડીયો મળશે ને આગળના દિવસેથી થઈ ગયો છે અને યા તો તે દિવસથી થશે, પણ 5 તારીખથી કરવાનું છે કન્ટિન્યુ. 5 તારીખના વિડીયો જોવાના છે કે કેવા આવે છે, કેવી રીતે પોસિબલ થાય છે, શું કરી શકીએ છીએ એ બધી વસ્તુ. ચલો બહુ બધું બોલી લીધું, થોડું કામ પણ કરી લઉં હું. ચલો કેમેરામેન ફોકસ કરો. જો અમારે સિયા છે ને કેમેરામેનને ફોકસ કરે છે. લાઇટ પકડીને ઊભા રહી ગયા છે બેન કેમ કે અંધારું થઈ ગયું. હારા હાથ થઈ ગયા છે અહીંયા ને અહીંયા. એને સાહેબજી અને સાહેબજી ઠાઈકા પાઈકા આવ્યા છે ને ઠાઈકા પાઈકા જઈએ છીએ. બોલાદર તમને આગળ કીધું એમ, અને બનાવવાની હતી પાણીપુરી એ પણ કહી દીધું હતું. તો બધું મળી ગયું પણ ચણા આપણા બફાણા નથી એટલે ફરી પાછું આપણે ઘરેથી ગરમ પાણી કરીને ચણામાં નાખ્યું છે ને અહીંયા જઈને પાછા આપણે ચણા અને બટેટા બંને પાછું એક મિક્સ કરીને એક કુકર કરશું કેમ કે બટેટા મારી આગળ હતા ને એટલા જ મેં બાફી નાખ્યા અને બધું અધકચરું થયું ને એવું થયું. પછી આના કરતાં એમ થયું કે ખમણ લઈ લીધું હોત ને તોય હાલત, પણ હવે કાંઈ વાંધો નહીં. જે થઈ ગયું એ થઈ ગયું. કેમેરામેન ફોકસ. હવે ફોકસ એને પપ્પા પાસે વહી ગયું એને જીયા હાય લાવો હાલો હે લાવો એ દીવે ને એની કઈ જરૂર નથી મારે. આ તો એને રમવા દીધી હતી ને એટલે હું કહેતી હતી સિયા મમ્મા સામે લાઈટ પકડી રહી છે એમ. કેમેરામેન ફોકસ કરો. ચલો સીધા મળીએ બોલાદર. પૂરી ખાવા માટે સાવધાન. આવી જાવ એવું. તો અહીંયા છે એક મીઠું પાણી, એક છે તીખું પાણી ને બાકી મસાલો આપણે ગમે એમ કરીને ચણાને બાફી નાખ્યા. ને અહીંયા આપણી આ છે સેવ. તો કે અહીંયા પછી બધું વધારે લસણ ઓલી ડુંગળી તો ના હોય એકચ્યુઅલીમાં. તો એકચ્યુઅલીમાં ડુંગળી વિના ખાઈ હોય છે બાપુ સેટીની છે. ત્યાં તો પૂછ્યું એ તો છે બાપુએ કીધું છે અહીંયા કે ખાઈ હોય એવું તો લઈ જાય તો સારું લ્યો. તો બસ આવું કંઈક ભોજન પાણી છે ને ભોજન પાણી કરીને પછી બનાવવાના છે મસ્ત મજાના લાડુ. તો આવું કંઈક છે. સિયા જો બાવ આવે, જો બાવ સિયા બાવ. તો બસ ફટાફટથી ખાઈ પી લે. હજી 8:30 જ વાગ્યા છે. હમણાં 9 જેવું થશે ને આવશે લાડવા બનાવવાના કારીગર મસ્ત મજાના. હે મેદાન થઈ ગયું સાફ. સામાન અહીંયા રેડી. તેલનો ડબ્બો, ઝારો, બકડિયા ને બધું. ને અમારે બેનબા પણ અહીંયા રેડી. હવે કપડા ચેન્જીસ કરીને બરોબર ને લાડવા બનાવવા લાગવાની છે આજે. સિયા તું લાડુ બનાવવા લાગીશ ને હે કે વેરવા લાગીશ? હા અહીંયા અમારે હે ને ગાય સીધી લાઈવ પ્રસારણમાં જોવા મળે ને એટલે અમારે બેનબાને અહીંયા બેસાડ્યા છે અમે. હા એવું ન હોય હવે મામા. સુરમાના લાડુ. આપણે તો સી નહીં શું કરવાનું, પાર્સલ મોકલી દે તો સાહેબ બનાવી દે તો વાંધો નહીં. રવાના મને જ બહુ ભાવે. મને આવા દે ને હવે જોઈ લઈ. બાકી બસ હવે લોટ બોટ ચરાય છે અહીંયા અને આટલું ભૂસું નીકળું છે ઘરની ઘંટીનું. તો બહારની છે. ઓકે